નમસ્તે. કેમ છો બધા? ભાઈ, બાળકોને કેવું હોય નહીં, કોઈ મોંઘા કે કોઈ સ્પેશિયલ રમકડાઓની જરૂર ના હોય. જે મળે તેમાંથી તેઓ રમકડાં પણ બનાવી દે અને એ વસ્તુઓમાંથી તેઓ રમત પણ કરવા સક્ષમ હોય છે. સાચી વાત ને? ચાલો આજે એક એવું જ ગીત સાંભળીએ. આ ગીતમાં એક બાળક પપ્પાના બધા જે કાગળિયા હોય ને એ લઈને શું શું કરે છે એ સાંભળીએ. આ ગીત કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે લખ્યું છે અને ટીંચાક એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. અને આપ સાંભળી રહ્યા છો તન્વીના સ્વરમાં. પપ્પાજીના કાગળ લઈને કીધી આજ પથારી, પપ્પાજીના કાગળ લઈને કીધી આજ પથારી, ખડખડતા કાગળ પર કેવી નિંદરની અસવારી, ખડખડતા કાગળ પર કેવી નિંદરની અસવારી, ધોળા ધોળા કાગળ એમાં અક્ષર દીઠા કાળા, ધોળા ધોળા કાગળ એમાં અક્ષર દીઠા કાળા, લાલ લઈને પેન કીધા મેં એમાં લ્યો સરવાળા, લાલ લઈને પેન કીધા મેં એમાં લ્યો સરવાળા, પતંગ પેઠે કાગળ થોડા જોયા મેં ઉડાડી, પતંગ પેઠે કાગળ થોડા જોયા મેં ઉડાડી, પપ્પાજીના કાગળ લઈને કીધી આજ પથારી, પપ્પાજીના કાગળ લઈને કીધી આજ પથારી, થોડા કાગળની પાછળ મેં ચિતર્યા કંઈક ચિતરડા, થોડા કાગળની પાછળ મેં ચિતર્યા કંઈક ચિતરડા, થોડા કીધા વિમાન રમવા ને થોડાક ભમરડા, થોડા કીધા વિમાન રમવા ને થોડાક ભમરડા, રમકડા 10-12 કર્યા મેં ઘડીઓ વાળી વાળી, રમકડા 10-12 કર્યા મેં ઘડીઓ વાળી વાળી, પપ્પાજીના કાગળ લઈને કીધી આજ પથારી, પપ્પાજીના કાગળ લઈને કીધી આજ પથારી, ફુગ્ગો એક બનાવ્યો મોટો બંદૂક એક બનાવી, ફુગ્ગો એક બનાવ્યો મોટો બંદૂક એક બનાવી, પૂંઠાના ઘરને પણ દીધા કાગળ મેં ચિપકાવી, પૂંઠાના ઘરને પણ દીધા કાગળ મેં ચિપકાવી, ઝાડ બનાવી બાગ બનાવ્યો ને ફૂલોની ક્યારી, ઝાડ બનાવી બાગ બનાવ્યો ને ફૂલોની ક્યારી, પપ્પાજીના કાગળ લઈને કીધી આજ પથારી, પપ્પાજીના કાગળ લઈને કીધી આજ પથારી, ખડખડતા કાગળ પર કેવી નિંદરની અસવારી, ખડખડતા કાગળ પર કેવી નિંદરની અસવારી, પપ્પાજીના કાગળ લઈને કીધી આજ પથારી. અસ્તુ.